મિત્રો, દક્ષિણ ગુજરાતના એક ગામમાં રહેતા એક ગરીબ પરિવારની વાત છે. પરિવાર એટલે કાનજીભાઈ, એમની ધર્મપત્ની લક્ષ્મી અને એમના 2 દીકરાઓ, મોટા રમણ અને નાનો દીકરો કિશન. કાનજીભાઈ પાસે પોતાની માલકીની જમીન તો માંડ 2 વીઘા જેટલી, પણ એમાં સોના જેવો પાક લેવાની એમની હામ. આખા ગામમાં વખણાતી. એમનું જીવન ખેતરની માટી સાથે એવી રીતે જોડાયેલું હતું, જાણે માટી એમનો શ્વાસ અને મહેનત એમનો ઓડકાર હોય. સવાર પડે ને સૌથી પહેલાં કાનજીભાઈ અને લક્ષ્મી ખેતર તરફ ચાલી નીકળે. આસો મહિનાની શરૂઆત હતી એટલે વાતાવરણમાં સહેજ ઠંડક વર્તાતી હતી, પણ સૂરજ માથે આવે એટલે ધરતીની ગરમી બરાબર અનુભવાય. એ દિવસે પણ વહેલી સવારે 5 વાગ્યે કાનજીભાઈ અને લક્ષ્મી ખેતરે પહોંચી ગયા હતા. રમણ અને કિશન, જેની ઉંમર 12 અને 10 વર્ષની હતી, એ બંને સ્કૂલે જતા પહેલાં ખેતરમાં થોડી મદદ કરી જાય. કાનજીભાઈ ખંભે કોદાળી મૂકીને આજુબાજુની વાડ વ્યવસ્થા કરતા હતા અને લક્ષ્મી બેઠી બેઠી કપાસના છોડમાંથી વધારાનું ઘાસ નેદતી હતી. કાનજીભાઈએ પરસેવો લૂછતા લૂછતા કહ્યું કે લક્ષ્મી, જોને આ વખતે કપાસનો પાક રામજીની દયાથી ખૂબ સારો ઉતરશે, પણ હજી 2 દિવસ આ ગરમી રહી તો છોડને પાણી વધારે જોઈશે. લક્ષ્મીએ માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું. હા કાનજી, ચિંતા ના કરો. ભલે આપણે ગરીબ છીએ, પણ આપણી મહેનત પર રામજીની મેર છે. આજે કિશન અને રમણ આવશે એટલે એમને કૂવામાંથી 2 બેડા પાણી કાઢવાનું કહેશું. એમની મદદથી કામ પતાવીને જલ્દી ઘેર જઈશું. બરાબર 10 વાગ્યે બંને દીકરાઓ હાથમાં નાનું ટિફિન અને માથે ટોપલામાં પાણીની બોટલ લઈને આવ્યા. એમના ચહેરા પર શાળાએ જવાની તૈયારીનો ઉત્સાહ અને માતા પિતાને મદદ કરવાનો સંતોષ સ્પષ્ટપણે દેખાતો હતો. બાપુ, બા, અમે આવી ગયા. કિશન દોડતા આવીને લક્ષ્મીને વળગી પડ્યો. રમણે પાણીની બોટલ કાનજીભાઈને આપી અને તરત જ કોદાળી લઈને નાના ખાડા ખોદવા લાગ્યો, જેથી પાણીનો પ્રવાહ બરાબર છોડ સુધી પહોંચે. લક્ષ્મીએ તરત જ ટિફિન ખોલ્યું. અંદર ઘઉંના રોટલા, ડુંગળીનું શાક અને થોડી ગોળની સુખડી હતી. ચાલો, બધા ભૂખ્યા થયા હશો, થોડું ખાઈ લો, પછી સૂરજ માથે આવે એ પહેલાં બધું કામ પતાવી દઈશું. 4 જણા જમીનની ધૂળ પર બેસીને એકબીજાની સામે જોઈને હસી મજાક કરતા કરતા ભોજન કરવા લાગ્યા. એ સાદું ભોજન કાનજીભાઈને કોઈ રાજાના પકવાનથી પણ વધુ સ્વાદિષ્ટ લાગતું હતું. એમને થયું કે આ જ સાચું સુખ છે. મહેનતનો રોટલો અને પરિવારનો પ્રેમ. ખેતરમાં પરવાનગીથી સરસરાટા અને પક્ષીઓના કલરવ વચ્ચે એમનું હાસ્ય ગુંજી રહ્યું હતું. કાનજીભાઈએ ગોળની સુખડીનો ટુકડો લક્ષ્મીને આપ્યો અને કહ્યું, આ સુખડીમાં તારા હાથનો પ્રેમ છે. લક્ષ્મી, આ પ્રેમ જ આપણી ગરીબીનો ભાર હળવો કરી નાખે છે. લક્ષ્મી હસી પડી, પણ એની આંખમાં એક અજાણી ચિંતાનો ઓછાયો હતો કે કાનજીભાઈ જોઈ ન શક્યા. એને આજે સવારે ખેતરમાં આવતા જ એક વિચિત્ર લાગણી થઈ હતી, જાણે કંઈક સારું કે ખરાબ થવાનું હોય. એણે મન મનાવી લીધું કે એ બસ સવારની સુસ્તી હશે. રમણ અને કિશનને એક સાથે કહ્યું, હવે અમે જઈએ બાપુ,
સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ભલે મારા દીકરાઓ, ધ્યાન રાખજો અને સાંજ પડે એટલે વહેલા આવી જજો. એમ કહીને કાનજીભાઈએ બંનેની પીઠ થાબડી. રમણ અને કિશન શાળા તરફ ચાલવા લાગ્યા. કાનજીભાઈ અને લક્ષ્મી ફરી પોતાના કામે લાગી ગયા. સૂરજ હવે તપવા લાગ્યો હતો. બપોરના 12 વાગી ગયા હતા. અચાનક લક્ષ્મીના કાનમાં એક વિચિત્ર અવાજ સંભળાયો. એણે પાછળ ફરીને જોયું તો કાનજીભાઈનો કૂવો જે ખેતરના સેઢા પર હતો ત્યાંથી એક કડામ દઈને ભારે પથ્થર પડવાનો અવાજ આવ્યો. લક્ષ્મીના મગજમાં ચિંતાની એક લહેર દોડી ગઈ. એણે તરત જ કાનજીભાઈને બૂમ પાડી, કાનજી, ઓ કાનજી, આ શું થયું? કૂવા પાસે કંઈક પડ્યું છે. કાનજીભાઈ પાણીની ડોલ ભરતા હતા ત્યાં જ એ અવાજ સાંભળીને એમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એ તરત જ દોડતા દોડતા કૂવા તરફ આવ્યા. કૂવાના મોઢા પરના આડા પથ્થરો થોડા ઘસી ગયા હતા અને કૂવાની પાળ પરનો એક મોટો પથ્થર તૂટીને અંદર પડી ગયો હતો. અરે રામ, આ શું થયું? કાનજીભાઈ ગભરાઈ ગયા. આ કૂવો એમણે અને એમના બાપુએ હાથે બનાવેલો. ગામના બધા લોકો કહેતા કે આ કૂવો ખૂબ જૂનો છે અને જર્જરિત થઈ ગયો છે. કાનજી, તું નવો કૂવો બનાવ. પણ કાનજીભાઈને એના માટે પૈસા ક્યાંથી લાવવા? લક્ષ્મી, કૂવાની પાળનો પથ્થર અંદર પડ્યો છે. જો હવે બીજો પથ્થર ખસ્યો તો આખી પાળ બેસી જશે અને વરસાદ માથે છે. જો કૂવો ઘસી પડ્યો તો પાણી ક્યાંથી લાવીશું? કાનજીભાઈના અવાજમાં ભય હતો. લક્ષ્મીએ પણ નજીક આવીને જોયું. કૂવાની અંદર અંધારું હતું, પણ પડવાનો અવાજ હજી એના કાનમાં ગૂંજતો હતો. કાનજી, હવે શું કરીશું? આ કૂવો તો આપણા જીવાદોરી છે. આના વગર તો આ કપાસનો પાક અને આપણે પણ નહીં ટકી શકીએ. આપણે હમણાં જ સમારકામ શરૂ કરવું પડશે. પણ સમારકામ કરવા માટે સિમેન્ટની થેલીઓ, રેતી અને મજૂરો લાવવા પડે. કાનજીભાઈના ખિસ્સામાં તો માંડ 25 રૂપિયા હતા, જે સાંજે બજારમાંથી શાકભાજી લાવવા માટે રાખ્યા હતા. લક્ષ્મી, સમારકામ કરવા માટે રૂપિયા ક્યાં છે? હજી તો કપાસ વેચાયો નથી. તું જાણે છે કે પૈસા વગર ગામનો કોઈ વેપારી સિમેન્ટ પણ નહીં આપે. કાનજીભાઈ નિરાશ થઈને જમીન પર બેસી ગયા. એમનું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું અને માથે ચિંતાનો મોટો ભાર. લક્ષ્મી હિંમતવાળી સ્ત્રી હતી. એણે કાનજીભાઈના ખંભા પર હાથ મૂક્યો. ના કાનજી, નિરાશ ન થાઓ. રામજીએ હજી આપણો વિશ્વાસ ખેંચ્યો નથી. હું ગામના મુખીને જઈને વાત કરું છું. કદાચ એ આપણને ઉધારમાં થોડી મદદ કરે. મુખી: લક્ષ્મી, તું ભૂલી ગઈ. ગયા વર્ષે વ્યાજે પૈસા લેવાના હતા ત્યારે મુખીએ કેવી કડવી વાતો સંભળાવી હતી. એ કોઈને વગર સ્વાદે મદદ ન કરે. કાનજીભાઈએ માથું ધૂણાવ્યું, પણ લક્ષ્મી મક્કમ હતી. કોઈ વાંધો નહીં. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? અને બીજી વાત, આપણે કોઈ મજૂરને પૈસા આપીને બોલાવવાની જરૂર નથી. હું અને તમે, આપણે બંને સાથે મળીને કૂવાની આસપાસના મજબૂત પથ્થરોથી પાળને આધાર આપીશું. ભલે કામ ધીમું થાય, પણ એ આપણે કરીશું. તમે જલ્દી ગામમાં જઈને રમલા કાકા પાસેથી 1-2 સિમેન્ટની થેલી
ઉધારમાં લઈ આવો. હું અહીં માટી અને નાના પથ્થરો ભેગા કરું છું. કાનજીભાઈએ લક્ષ્મીની આંખોમાં રહેલો મક્કમ વિશ્વાસ જોયો. એમને પોતાની પત્ની પર ગર્વ થયો. ખરેખર સ્ત્રી એ ધરતી જેવી હોય છે. મુશ્કેલી આવે ત્યારે એ બધું મજબૂત બની જાય છે. કાનજીભાઈ દોડતા દોડતા ગામમાં ગયા. લક્ષ્મીએ તરત જ પોતાનું કામ શરૂ કરી દીધું. એણે આજુબાજુના ખેતરોની વાડમાંથી પથ્થરો ગોતીને લાવવાનું શરૂ કર્યું. એના હાથ અને કપડાં માટીથી ખરડાઈ ગયા. પણ એના મગજમાં એક જ વિચાર હતો, કૂવો બચાવવો છે. બરાબર ત્યારે જ આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા. એક જોરદાર પવનનો સુસવાટા આવ્યો. લક્ષ્મી સમજી ગઈ કે મોટી આફત માથે છે. વરસાદ શરૂ થાય એ પહેલાં કૂવાને થોડો મજબૂત કરવો પડશે. એણે પોતાની શક્તિ કરતાં વધુ તાકાતથી એક મોટો પથ્થર ખેંચ્યો. પથ્થર તો ખેંચ્યો, પણ લક્ષ્મીનું સંતુલન બગડ્યું અને એ લપસી પડી. એનો પગ કૂવાની ધારની નજીક આવી ગયો. એક ક્ષણ માટે એને લાગ્યું કે હવે એ કૂવામાં પડશે, પણ તરત જ એણે પોતાના હાથ જમીન પર મજબૂતથી ટકાવ્યા અને શરીરને પાછળ તરફ ખેંચ્યું. હાશ, એ બચી ગઈ. એના હાથમાં અને ઘૂંટણમાં માટી અને નાના કાંકરા ઘૂસી ગયા હતા, પણ એને દુખાવો પણ ન વર્તાયો. એ તરત જ ઊભી થઈ કપડાં ખખેર્યા અને ફરી પથ્થરો એકઠા કરવા લાગી ગઈ. એના મનમાં એક જ ડર હતો, કાનજીભાઈ સિમેન્ટ લઈને આવે એ પહેલાં જો વરસાદ શરૂ થઈ ગયો અને કૂવો ઘસી પડ્યો તો એમની મહેનત પાણીમાં જશે. બરાબર એ જ વખતે દૂરથી કાનજીભાઈનો હાફળો ફાફડો અવાજ સંભળાયો. કાનજીભાઈ દોડતા દોડતા આવતા હતા. એમના હાથમાં સિમેન્ટની થેલી નહોતી, પણ માત્ર એક નાનકડો કોથળો હતો, જેમાં કૂવામાં તિરાડ પૂરવા માટે થોડીક માટી અને ગુંદણ મિશ્રિત કરેલું મિશ્રણ હતું. લક્ષ્મી, માફ કરજે, રમલા કાકાએ સિમેન્ટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. કહે છે કે જ્યાં સુધી જૂનું દેવું ન ચૂકવાય ત્યાં સુધી એક દાણો પણ નહીં મળે. આ મિશ્રણ પણ એમણે દયા ખાઈને આપ્યું છે. કહ્યું છે કે જો થોડીક જ તિરાડ હોય તો આનાથી પૂરી શકાય. કાનજીભાઈનો અવાજ નિરાશાથી ભરેલો હતો. એમણે લક્ષ્મીને જમીન પર પડેલી જોઈ એટલે એમનો શ્વાસ અધર થઈ ગયો. શું થયું લક્ષ્મી? તને વાગ્યું તો નથી ને? જો તારા કપડા પર કેટલી માટી લાગી છે. તું આરામ કર, હું પથ્થરો લાવીશ. કાનજીભાઈ ગભરાઈને લક્ષ્મી પાસે આવ્યા. લક્ષ્મીએ ઊભા થઈને કાનજીભાઈના ગાલ પર હાથ મૂક્યો અને કંઈ નથી થયું કાનજી, ચિંતા ના કરો. રમલા કાકાની વાતનું દુઃખ ન લગાડો. આપણે આપણું કામ કરવું પડશે. જુઓ વાદળો કેવા ઘેરાયા છે. બહુ ઓછો સમય છે. આટલા મિશ્રણથી તો આખો કૂવો નહીં બંધાય, પણ આપણે આજુબાજુ મોટા પથ્થરો ગોઠવીને એને ટેકો આપીએ. પછી વરસાદ પછીની વાત, ત્યારે જઈશું. બંને જણા સમય ગુમાવ્યા વગર કામે લાગી ગયા. કાનજીભાઈ અને લક્ષ્મી બંનેએ ભેગા મળીને પોતાની આસપાસના ખેતરોની વાડમાં મોટા અને ભારે પથ્થરો ખેંચીને કૂવાની પાળને આડીને ગોઠવવાનું શરૂ કર્યું.
એમની પાસે કોઈ સાધન નહોતા, માત્ર એમની 2 જણાની મહેનત અને કૂવાને બચાવવાની જીદ. દરેક પથ્થરોને ઉચકતી વખતે એમના શરીરમાં દર્દ થતું હતું, પણ પાકને બચાવવાનો સંકલ્પ એનાથી વધુ મજબૂત હતો. પવન હવે જોરદાર ફૂંકાવા લાગ્યો હતો, વીજળીના ચમકારા થવા લાગ્યા અને સાથે જ મોટા ટીપા પડવાનું શરૂ થયું. લક્ષ્મીએ બૂમ પાડી, કાનજી, હવે આપણે જવું પડશે. વરસાદ ખૂબ જોરદાર આવશે. પણ કાનજીભાઈએ નજર ઉપર ન કરી. ના લક્ષ્મી, બસ આ છેલ્લો પથ્થર. જો આ પથ્થરને અહીં મૂકી દીધો તો કૂવાની પાળને થોડોક ટેકો મળી જશે. હું નીચે ઝૂકીને પથ્થર સરખો મૂકું છું, તું મને પકડી રાખજે. કાનજીભાઈ કૂવાની કિનારી પર લગભગ બેસી ગયા અને છેલ્લો મોટો પથ્થર ધક્કો મારીને જગ્યા પર મૂક્યો. એટલામાં જ ઉપર આકાશમાંથી એકદમ જોરદાર વીજળીનો કડાકો થયો. કડાકો એટલો જોરદાર હતો કે ધરતી ધ્રુજી ઉઠી. એ જ ક્ષણે કૂવાની પાળમાંથી કચડાટ દઈને એક ભયાનક અવાજ આવ્યો અને કૂવાનો એક મોટો ભાગ ધસી પડ્યો. લક્ષ્મીએ ચીસ પાડી કે કાનજીભાઈએ પથ્થરને જેમ તેમ ટેકો આપી દીધો હતો, પણ એ ધડાકાથી લક્ષ્મી ડરીને પાછળ હટી ગઈ. એ જોતી રહી કે કાનજીનો પગ કૂવાની માટી સાથે અંદર ઘૂસી ગયો હતો. એમના મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ અને ત્યારે જ દૂરથી 2 નાના અવાજો આવ્યા. બાપુ, બા! શાળામાંથી પાછા ફરતા રમણ અને કિશન, જે કાળો વરસાદ શરૂ થાય દોડતા દોડતા આવતા હતા. એમણે આ દ્રશ્ય જોયું. એમણે જોયું કે એમના પિતાજીનો પગ કૂવાની અંદર ખૂંપી ગયો હતો અને એ દર્દથી પીડાતા હતા. વરસાદ હવે ધોમધાર શરૂ થઈ ગયો હતો. રમણ અને કિશન જેઓ દોડતા આવ્યા હતા, એમણે આ ભયાનક દ્રશ્ય જોયું. એમની માતા લક્ષ્મી પિતાજીને પકડીને ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી, પણ કાનજીભાઈનું શરીર ભારે હતું અને માટીમાં તેમનો પગ ખૂબ ઊંડો ખૂંપી ગયો હતો. વરસાદના પાણીથી કૂવાની આજુબાજુની માટી વધુ નરમ થતી જતી હતી, એટલે કાનજીભાઈનો પગ વધુ અંદર જવાનો ડર હતો. કિશન રડતા રડતા લક્ષ્મી પાસે પહોંચ્યો. બા, શું થયું બાપુને? લક્ષ્મીએ કાપતા અવાજે કહ્યું કે બેટા, જોને કૂવો ઘસી પડ્યો અને બાપુનો પગ અંદર ફસાઈ ગયો છે. આપણે જલ્દી કંઈક કરવું પડશે, નહીં તો બાપુને વધારે વાગશે. એનું શરીર પણ થાક અને વરસાદના પાણીથી થરથરી રહ્યું હતું. મોટો દીકરો રમણ, જે સ્વભાવે શાંત પણ હિંમતવાળો હતો, તે તરત જ સમજી ગયો કે ડરવાથી નહીં પણ મહેનતથી જ પિતાને બચાવી શકાશે. બા, તું ચિંતા ના કર. કિશન, તું અહીં આ બાજુથી માટી ખોદવાનું શરૂ કર. હું આ બાજુથી પથ્થરો ખસેડું છું અને બાપુના પગની આસપાસની માટી હળવી કરું છું. રમણે તુરંત નિર્ણય લીધો. કાનજીભાઈ દર્દથી આ ભરતા બોલ્યા, અરે ના દીકરાઓ, તમે નજીક ના આવો. માટી નરમ છે, કંઈક તમે પણ ન ફસાઈ જાઓ. તમે બંને જણા જલ્દી ઘેર જાઓ. પણ રમણ અને કિશને પિતાની વાત સાંભળી નહીં. કિશન નાનો હતો એટલે એણે નજીકમાં પડેલી એક લાકડી લીધી અને કાનજીભાઈના પગની આજુબાજુની ભીની માટીને હળવી કરવા લાગ્યો. રમણે પોતાની નાની તાકાતથી કૂવાની પાળ પર પડેલા નાના પથ્થરોને દૂર હટાવ્યા, જેથી કાનજીભાઈના શરીર પર વધુ વજન ન આવે. લક્ષ્મી કાનજીભાઈના
શરીરને આધાર આપીને પોતાના બંને બાળકોની બહાદુરી જોઈ રહી હતી. એની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહીં, ગર્વના હતા. આ એ જ ગરીબ પરિવાર હતો જેની પાસે દુનિયાના સુખ સાધનો નહોતા, પણ એમની પાસે મહેનત, મમતા અને એકબીજા પ્રત્યેનો ગાઢ પ્રેમ હતો. 15 મિનિટની સતત મહેનત પછી કિશને માટી થોડી હળવી કરી અને રમણે પોતાની પૂરી તાકાત લગાવીને કાનજીભાઈના પગને ઉપર તરફ ખેંચ્યો. રમણે બૂમ પાડી, ઉપર ખેંચો બાપુ, હિંમત રાખો. અંતે ચપ અવાજ સાથે કાનજીભાઈનો પગ માટી બંધનમાંથી મુક્ત થયો. કાનજીભાઈ માટીથી લથપથ થયેલા પીડાતા પગ સાથે જમીન પર ઢળી પડ્યા. લક્ષ્મીએ તરત જ કાનજીભાઈના માથા નીચે પોતાનો હાથ મૂક્યો. રમણ અને કિશન બંને થાકીને હાંફી રહ્યા હતા, પણ પિતાને બચાવી લીધાનો સંતોષ એમના ચહેરા પર હતો. મારા દીકરાઓ, આજે તમે મારા જીવતરના દીવા બનીને આવ્યા. હું તમારો આભાર કેવી રીતે માનું? કાનજીભાઈએ આંખમાં આંસુ સાથે બંને દીકરાઓને વહાલથી વળગાડ્યા. કિશને માસૂમ અવાજે કહ્યું, આભાર નહીં બાપુ, તમે અમારી તાકાત છો. તમને કંઈ થશે તો અમે ખેતી કોના માટે કરીશું? વરસાદ હવે ધીમો પડી ગયો હતો. આકાશમાં થોડો પ્રકાશ થવા લાગ્યો. કૂવો ભલે અડધો તૂટી ગયો હતો, પણ એની આજુબાજુ ગોઠવેલા પથ્થરો કાનજીભાઈ અને લક્ષ્મીની મહેનતથી સાક્ષી પૂરતા હતા. એ જ સમયે ગામના વેપારી રમલા કાકા, જે વરસાદમાં આ બાજુથી પસાર થતા હતા, એમણે આ દ્રશ્ય જોયું. કાનજીભાઈનો પગ માટીમાં ફસાયેલો, બાળકોની મહેનત અને આખા પરિવારનો નિસ્વાર્થ પ્રેમ. રમલા કાકાનું હૃદય પીગળી ગયું. એણે તરત જ દોડતા આવીને કાનજીભાઈને ઊભા કર્યા. કાનજી, મને માફ કરજે. મેં તારા પૈસાની ગરીબી જોઈ, તારા હૃદયની નહીં. આ કૂવો હું તને પાકો બનાવી આપીશ, અને તારા દીકરાઓની આ બહાદુરી, એનાથી મોટો ધનવાન બીજો કોઈ નથી. ગરીબી એ ભલે આ પરિવારને સતાવ્યો હોય, પણ ખેતરની માટીની મહેક અને એમની મમતાના ઓછાયા એ આખરે પરિવારને એક નવી હિંમત અને ગામના લોકોનો સાથ અપાવ્યો. કાનજીભાઈને લાગ્યું કે એમનો કૂવો ભલે તૂટ્યો, પણ આજે એમના પરિવારનો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય ન તૂટે એવો મજબૂત બની ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.